નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તમામ રાજ્યોને ફટાકડાને લઈને મહત્વનો નિર્દેશ કર્યો। તમામ રાજ્યો કોરોના મહામારીને લઈને હવાનું પ્રદૂષણ માપી લે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એનસીઆરમાં આજે મધ્યરાત્રિથી 30 નવેમ્બર સુધી ફટાકડા પર પ્રતિબંધ લાદ્યો। તો દિલ્હી અને રાજસ્થાન અગાઉથી જ ફટાકડા પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે। ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પ્રદૂષણનો તાગ મેળવવો જરૂરી। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ પછી ગુજરાતમાં પ્રદૂષણ મામલે ચોક્કસ આંકડા જરૂરી। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તમામ રાજ્યોને ફટાકડાને લઈને મહત્વપૂર્ણ નિર્દેશ કર્યો છે। મહામારીને લઈને હવાનું પ્રદૂષણ માપી લેવામાં આવે। તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એનસીઆરમાં આજે મધ્યરાત્રિથી 30 નવેમ્બર સુધી ફટાકડા પર પ્રતિબંધ લાગ્યો છે। જો કે અગાઉથી જ દિલ્હી અને રાજસ્થાન સરકાર છે તે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી ચૂકી છે। ત્યારે ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા જે મોટા શહેરો છે પ્રદૂષણનો તાગ મેળવવો ખૂબ જરૂરી બની રહેતું હોય છે। ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા રાજેન્દ્રસિંહ પરમાર। રાજેન્દ્ર, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તમામ રાજ્યોને ફટાકડાને લઈને મહત્વનો નિર્દેશ કર્યો છે કે હવાનું પ્રદૂષણ માપી લેવામાં આવે। ચોક્કસથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ખાસ કરીને કોરોના કાળમાં હવાના પ્રદૂષણના કારણે લોકો વધુ બીમાર ન થાય તેને લઈને તમામ રાજ્યોને એક નોટિસ ફટકારી હતી અને ખાસ કરીને જે ફટાકડા છે એ ફટાકડાના કારણે દિવાળી હોય કે પછી ક્રિસમસનો તહેવાર હોય તેને લઈને પ્રદૂષણ ફેલાતું હોય છે। તો તહેવારોમાં ફટાકડા ન ફોડવામાં આવે અને જેના કારણે પ્રદૂષણ ન થાય તેને લઈને તમામ રાજ્યોને નોટિસ આપી હતી। દિલ્હી દ્વારા પણ ફટાકડા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે। આ અગાઉ રાજસ્થાન સરકારે પણ ફટાકડા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના બે મહત્વના શહેરો છે અમદાવાદ અને સુરત, જ્યાં પ્રદૂષણની સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું છે। તો આ બે શહેરોનું રિવ્યુ કરવાનું પણ દર્શાવવામાં આવ્યું છે। આગામી સમયમાં આ બંને શહેરોના જે પ્રદૂષણના આંકડા છે એ ગ્રીન ટ્રિબ્યુનલમાં રજૂ કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતમાં જે ફટાકડા ઉપર પ્રતિબંધ લગાવવાની જે વાત હતી એ પ્રતિબંધ નહીં લાગે, પરંતુ શહેરોના પ્રદૂષણને લઈને રાજ્ય સરકારે પોતાનો જવાબ છે એ રજૂ કરવો પડશે। રાજેન્દ્રસિંહ, એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ફટાકડા ફોડવાને લઈને બીજા રાજ્યોમાં જોવામાં આવે તો દિલ્હી, હરિયાણા, કર્ણાટક, ઓડિશા, ચંદીગઢ અનેક રાજ્યો એવા છે જ્યાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કેમ કે હવાનું પ્રદૂષણ ન વધે અને કોરોનાના કેસ ન વધે, પરંતુ ગુજરાતમાં કંઈક ઉલટી ધારા વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ફટાકડા ફોડવાની પરમિશન આપવામાં આવી છે, કેટલીક ગાઈડલાઈન, પરંતુ શું લાગી રહ્યું છે કે હજુ પણ ગુજરાત સરકાર આ એનજીટીએ જે આંકડા કીધા છે કે ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં આંકડા મેળવવા ખૂબ જરૂરી છે, ત્યારબાદ કોઈ નિર્ણયમાં બદલાવ આવી શકે? ચોક્કસથી અગાઉ પણ નાયબ મુખ્યમંત્રીએ એ વાત કરી હતી કે દિલ્હીનું જે પ્રદૂષણ છે અને ગુજરાતનું પ્રદૂષણ છે એની સરખામણી ન કરવી જોઈએ। દિલ્હીમાં પ્રદૂષણની માત્રા વધારે છે જ્યારે ગુજરાતની અંદર પ્રદૂષણની માત્રા ઓછી છે એવું નાયબ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું, કારણ કે ગુજરાતમાં નદી, પહાડો અને હવાનું શુદ્ધ ઓક્સિજનની જે માત્રા છે એમની પણ એમને વાત કરી હતી। એટલે એના વિશે સરકાર વિચારણા કરી રહી છે અને ખાસ કરીને બે શહેરો છે જ્યાં વસ્તી ગીચતા વધારે છે, જ્યાં વાહનોની સંખ્યા વધારે છે, જ્યાં ઉદ્યોગો છે ત્યાં પ્રદૂષણ વધી રહ્યું છે અને જ્યાં આ બંને જે શહેરો છે એમાં અમદાવાદ અને સુરત જ્યાં સૌથી વધુ માનવ વસ્તી વસવાટ કરે છે, તો આ બંને શહેરોનું રાજ્ય સરકાર હવે ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદા બાદ એનું રિવ્યુ કરશે, એની જે પ્રદૂષણની જે માત્રા છે એ માત્રા વિશે વિચારશે અને આ બંને શહેરોમાં ખાસ કરીને પ્રદૂષિત કરતા હોય એવા વાહનો હોય કે પછી ફટાકડા વસ્તુઓ હોય એના ઉપર, એના વેચાણ ઉપર શું નિર્ણય લેવો જોઈએ એ રાજ્ય સરકાર વિચારણા કરશે। પરંતુ બંને શહેરોના જે પ્રદૂષણના આંકડા છે એનું એનાલિસિસ કરવાનું જે ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કહેવામાં આવ્યું છે તેનું એનાલિસિસ કરી અને રાજ્ય સરકાર પોતાનો જવાબ રજૂ કરશે। પરંતુ હાલ રાજ્ય સરકારની ફટાકડા જેવી વસ્તુ ઉપર પ્રતિબંધ લગાવવાની કોઈ વિચારણા નથી। બિલકુલ, પરંતુ જે આંકડા મેળવવા ખૂબ જરૂરી બનતા હોય છે ત્યારે એનજીટીએ તો આદેશ કર્યો છે કે આંકડા મેળવવા ખૂબ જરૂરી બનતું હોય છે, ત્યારે રાજ્ય સરકાર કેવા પ્રકારના પગલાં ભરશે? રાજ્ય સરકાર પાસે બંને શહેરોને પ્રદૂષિત કરતા જે આંકડા છે એમની પાસે કલાકનું એમની પાસે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે મશીનો લગાવ્યા છે એના આધારે એમને મળતા રહે છે। બંને ખાસ કરીને જે વાતાવરણ છે તાપમાન અને ઠંડીના વાતાવરણમાં
પ્રદૂષણના આંકડા બદલાતા હોય છે. તો આ આંકડાનું એનાલિસિસ કરવામાં આવશે, કારણ કે અત્યારે ઠંડીનું વાતાવરણ છે. એવા વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધતી હોય છે, અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, જે અમદાવાદ અને સુરત જે વિસ્તારો છે, તો એ તમામ જે આંકડા છે એનું એનાલિસિસ કરવામાં આવશે. અને ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે આધારે સરકારને કહેવામાં આવ્યું છે કે આ બંને જે શહેરો છે એના આ પ્રદૂષણના આંકડાનું એનાલિસિસ કરવામાં આવે તો ચોક્કસથી આ બંને શહેરોમાં પ્રદૂષણની માત્રા વધારે છે. અને ખાસ કરીને કોરોના કાળમાં જે નાના બાળકૃત વ્યક્તિઓ છે એમને તકલીફ વધી શકે છે, અને એ જ ગંભીરતા આધારે રાજ્ય સરકારે આંકડાનું એનાલિસિસ કરવું જોઈએ અને આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ નિર્ણય લેવો જોઈએ. અને ખાસ કરીને જે ફટાકડાથી થતા પ્રદૂષણની વાત છે તો તેમાં પણ રાજ્ય સરકારે માત્ર 2 કલાકનો સમય આપ્યો છે, અને જે પ્રતિબંધિત જે ફટાકડા છે, જે વધુ પ્રદૂષણ ફેલાવે છે, એવા ફટાકડા ઉપર પણ રાજ્ય સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. રાજેન્દ્રસિંહ, જ્યારે પણ તહેવારો પૂરા થતા હોય છે, દિવાળીનો સમય પૂરો થતો હોય છે, ત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે હાઈ જતો હોય છે. ફટાકડાનું પ્રદૂષણને કારણે હવામાં જે પ્રમાણે રજકણો ભળતી હોય છે અને જે ધુમાડો હોય છે એને પગલે અસ્થમાના દર્દી છે કે પછી ફેફસાને બીમારીને લગતા દર્દીઓ છે તેમને તકલીફ થતી હોય છે. અને અત્યારે તો આપણે એક મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ, કોરોના મહામારી, જેનું સંક્રમણ હવાથી પણ ફેલાય છે. ત્યારે તે સંદર્ભે જો વિચારવામાં આવે તો અનેક ડોક્ટર્સ પણ કહી ચૂક્યા છે. ત્યારે શું લાગે છે કે રાજ્ય સરકાર એનજીટીના આદેશ બાદ આંકડાઓ સામે આવે, એનાલિસિસ કરવામાં આવે, ત્યારબાદ કોઈ વિશેષ પ્રકારની ગાઈડલાઈન ફરીથી જાહેર કરી શકે? પ્રદૂષણ માત્ર ફટાકડાથી નથી ફેલાતું, અને ફટાકડા માત્ર દિવાળી અને ક્રિસમસ જેવા તહેવારોમાં જ ફોડવામાં આવે છે, એટલે કે એક દિવસની અંદર એનાથી પ્રદૂષણ વધુ નથી ફેલાતું. પરંતુ પ્રદૂષણ વાહનોથી, ખાસ કરીને જે ડીઝલ વાહનો છે એ વાહનોની સંખ્યાના કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે. અને બીજું કે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો ઉપર પ્રદૂષણ કંટ્રોલ વિભાગ દ્વારા મોનિટરિંગ પૂરતા પ્રમાણમાં નથી કરવામાં આવતું, અને એના કારણે આ પ્રદૂષણ ફેલાતું હોય છે, જે માનવ માટે ખૂબ જ હાનિકારક કહી શકાય. એટલે કે આ બંને શહેરોમાં ખાસ કરીને જે જીપીસીબી, જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, તો એ બોર્ડ દ્વારા જે ઉદ્યોગો ઉપર પૂરતા પ્રમાણમાં મોનિટરિંગ નથી થતું, અને એ ઉદ્યોગોમાંથી જે ધુમાડો જે બહાર નીકળે છે અને એના લીધે જે પ્રદૂષણ થાય છે, જે ઝેરી ધુમાડો બહાર નીકળે છે, અને એના લીધે લોકોને જે ફેફસા જેવી બીમારીઓનો ભોગ બને છે, તો એના ઉપર રાજ્ય સરકારે વિચારણા કરવી પડી છે. એ ઉદ્યોગોથી ફેલાતા જે પ્રદૂષણ છે એના આંકડા ઉપર રાજ્ય સરકારે એનાલિસિસ કરવું જોઈએ, અને વાહનોથી જે ફેલાય છે પ્રદૂષણ એના આંકડા આધારે રાજ્ય સરકારે એનાલિસિસ કરવું જોઈએ અને ચોક્કસ નિર્ણય લેવો જોઈએ. જોકે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે કે સીએનજી વાહનોનું ચલન વધે, રાજ્યમાં સીએનજી વાહનોનું ચલન વધવાથી પ્રદૂષણ અટકે એવા પ્રયત્નો કરી રહી છે, પરંતુ હજી રાજ્ય સરકારે આ મુદ્દા ઉપર ઘણું કામો કરવા પડશે. પરંતુ જે સુરત અને અમદાવાદ શહેરની જે વાત છે, જ્યાં વસ્તી ગીચતા વધારે છે, વાહનોની સંખ્યા વધારે છે, જ્યાં ઉદ્યોગો વધુ પ્રમાણમાં આવેલા છે, તો આ બંને શહેરોમાં પ્રદૂષણ અટકાવવા માટે રાજ્ય સરકારે ચોક્કસ નક્કર પગલાં ભરવા પડશે. નહીં તો જે લોકોનું જે આરોગ્ય છે, આરોગ્ય ઉપર મોટી અસર વર્તાશે, અને એ જ આધારે ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ આ બંને શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે ખાસ કરીને અમદાવાદ અને સુરતની વાત કરીએ, એર ક્વોલિટી ઇન્ડેક્સ જે પ્રમાણે છે તે અનહેલ્ધી કહી શકાય. પહેલાથી જ આપણે એ પ્રદૂષણના સ્તરમાં પહોંચી ગયા છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. ત્યારે ઔદ્યોગિક એકમો પણ ધમધમી રહ્યા છે, કોઈ જ પ્રકારની ગાઈડલાઈન તેમને નથી આપવામાં આવી. ત્યારે આ બાદ પણ જોવાનું રહ્યું કે સરકાર શું પગલાં ભરે છે. રાજેન્દ્રસિંહ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર પ્રદૂષણનું જે સ્તર માપવામાં આવતું હોય છે, ખાસ કરીને અમદાવાદ અને સુરત પહેલાથી જ પ્રદૂષણનું સ્તર છે તે અનહેલ્ધી, એટલે કે સ્વાસ્થ્યને પગલે વ્યવસ્થિત ન કહી શકાય. ત્યારે હવે એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તેમણે આદેશ કર્યા છે કે આંકડાઓ ચેક કરવામાં આવે. જો કે પહેલાથી જ દિલ્હી, હરિયાણા, કર્ણાટક, ઓડિશા, ચંદીગઢ તેમણે પોતાના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ખાસ કરીને ફટાકડા વસ્તુ એવી છે કે ધુમાડો છે તે હવામાં ફેલાતો હોય છે, ને ત્યારબાદ જે પ્રદૂષણનું સ્તર છે હવામાં તે વધતું હોય છે. જો કે અનેક એકમો પણ જવાબદાર રહેતા હોય છે.
પર્યાવરણવિદ મહેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. મહેશભાઈ, એનજીટી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. દિલ્હી અને રાજસ્થાન સરકારે તો પહેલા જ ફટાકડા ફોડવા નહીં પ્રતિબંધ મૂકી દીધો છે કે ફટાકડા નહીં જ ફોડવામાં આવે, પરંતુ ગુજરાતની આપણે ખાસ કરીને વાત કરીએ, એર ક્વોલિટી ઇન્ડેક્સ પહેલાથી જ પ્રદૂષણનું સ્તર છે તે વધારે છે અને આપણે તો અહીંયા પરમિશન પણ આપી દીધી છે. એક પર્યાવરણવિદ હોવાને નાતે આપની શું પ્રતિક્રિયા? હા, એટલે અમદાવાદ અને બીજા શહેરોમાં દર નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં હવાનું પ્રદૂષણ ભયજનક હોય છે અને એવી સૂચના પણ મૂકવામાં આવે છે કે બાળકોને વૃદ્ધ નહીં નીકળવું. હવે દિવાળીના જે 3-4 દિવસ હોય છે એમાં ફટાકડા ફૂટતા હોય છે તો એમાં વધારે પ્રદૂષણ થાય છે. હવે અત્યારે કોરોના પીરિયડ ચાલે છે એટલે કોરોના અને હવાનું પ્રદૂષણ, ફટાકડાનું પ્રદૂષણ જો ભેગું થાય તો બહુ મુશ્કેલી થાય. એટલે અત્યારે જે આપણે રિકવરી રેટ સારો છે કોરોનામાં, મૃત્યુદર ઓછો છે. હવે જો ફટાકડા ફૂટે પ્રદૂષણ થાય તો કદાચ આ જે રિકવરી રેટ છે અને મૃત્યુદર છે એ ચોક્કસ વધી જવાની શક્યતાઓ છે. એટલે એનજીટી આદેશ આપે પહેલા આપણે ચેતવું જોઈએ, આપણા લોકોને બચાવવાના છે. એટલે સરકારે લાગણીઓ ઉશ્કેરી ના જોઈએ લોકોની અને ફટાકડા ઓછા ફૂટે એવા પ્રયત્નો કરવા જોઈએ. આપણે શું કામ સુપ્રીમ કોર્ટ કે એનજીટીના જજમેન્ટને રાહ જોઈને બેઠા છીએ, તેમના આદેશને રાહ જોઈને બેઠા છીએ? આપણે આપણા ગુજરાતીઓને બચાવવાના છે કોરોનાના લીધે અને એટલા માટે ફટાકડા ઓછા ફૂટે એ પ્રકારના પ્રયત્નો સરકારે કરવા જોઈએ. બિલકુલ મહેશભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ખૂબ જ સાચી વાત કહી શકાય કે શા માટે એનજીટીના આદેશનો આપણે રાહ જોઈ રહ્યા છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણે પહેલાથી જ માપવો જોઈએ. આપણે કોરોના મહામારીની સામે લડી રહ્યા છીએ, હવાનું પ્રદૂષણ ન વધે તે પણ એક જવાબદારી બનતી હોય છે. ત્યારે ફટાકડા ફોડવા પછી પણ પ્રદૂષણમાં વધારો થતો હોય છે. તો શા માટે પરમિશન આપવામાં આવી છે, શા માટે કોઈ આંકડાકીય માહિતી નથી મેળવવામાં આવી, તે પણ એક મોટો સવાલ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સને સમજવા માટે વીટીવી ન્યૂઝના સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે 151 થી 200 એક્યુઆઈ તમામ લોકો માટે ઘાતક છે, ચાહે બીમાર હોય કે ન હોય. 201 થી 500 એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ અતિ ખતરનાક છે. એટલે ઓલરેડી આપણે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે અમદાવાદમાં કે પછી ગાંધીનગરમાં એ ઓલરેડી વધારે છે. તો વાપી, વલસાડ, જામનગર અનેક આંકડાઓ છે તે વીટીવી ન્યૂઝના સ્ક્રીનના માધ્યમથી આપ સમજી શકો છો. જે તે શહેરના એર ક્વોલિટી કેવી છે તે એક આ ઇન્ડેક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. તમામ રાજ્યો પ્રદૂષણ માપે તેવો એનજીટીએ આદેશ તો કર્યો છે, પરંતુ પહેલાથી જ જવાબદારી સમજવી જોઈએ. દિવાળીનો તહેવાર છે, ફટાકડા ફોડવા પર પરમિશન તો આપવામાં આવી છે, ગાઈડલાઈન બનાવવામાં આવી છે, પરંતુ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે હાલ તો આદેશ આપ્યો છે કે ચોક્કસ આંકડા મેળવવા જરૂરી છે. તો એનજીટીમાં આજે ફટાકડા ફોડવા અંગે સુનાવણી, રાજ્ય સરકાર અને જીપીસીબી જવાબ રજૂ કરશે. પ્રદૂષણ મુદ્દે એનજીટીએ નોટિસ ફટકારી હતી. ફટાકડા પર પ્રતિબંધ કેમ મૂકવામાં ન આવે તે મુદ્દે ખુલાસો માંગ્યો હતો અને આ વિરુદ્ધમાં ચુકાદો આવશે તો રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે.